જો કે શોર્ટ ટર્મ માટે એની ટ્રેજેક્ટરી સારી છે, જેમ વિરાટ કહ્યું, પણ એમને લોંગ ટર્મ માટે આધાર વેચીને બજાજ હાઉસિંગમાં સ્વિચ કરવું હોય તો કરી શકાય? પ્રીતિ, પહેલા તો આધાર હાઉસિંગનો મારા ખ્યાલથી મે 2024માં આઈપીઓ આવેલો 320-325ની આસપાસના મારા ખ્યાલથી ફ્લોર હતા. અને ત્યારથી લઈને આજની તારીખમાં સુધી વધારે કરતું કાંઈ ઉપરની તરફની આપણે સપાટી જોઈ નથી, પણ આઈપીઓના ભાવથી મારા ખ્યાલથી ઉપર ચાલી રહ્યો છે. એ વખતે આઈપીઓ નોટ દ્વારા લાંબા ગાળા માટે આઈપીઓમાં રોકાણની ભલામણ હતી. પ્રીતિ, આ ડિસ્ક્લોઝર છે મારી તરફથી. બજાજ હાઉસિંગ પર કવરેજ છે ને એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું, પણ આ બી એક એવી કંપની છે જે એક બહુ જ પ્રસિદ્ધ કોર્પોરેટ જગતના ગ્રુપ તરફથી આવેલી કંપની, પણ એક અંડર પરફોર્મન્સ. હાઉસિંગ ક્ષેત્ર અમને ગમે છે પ્રીતિ, અને જો તમારે રોકાણ કરવું હોય હાઉસિંગ ક્ષેત્રમાં તો અમારી કવરેજ જે છે એ કેનફિન હોમ્સ પર છે અમારી કવરેજ, અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. આ બે કંપનીઓ અમને વધારે પડતી ગમે છે. ઘણા વર્ષોથી આ બંને કંપની સ્થાપિત છે. માર્કેટ શેર, લોન બુક ગ્રોથ, કોસ્ટ ઓફ બોરોઈંગ એન્ડ લેન્ડિંગની વચ્ચે જે ઇન્ટરેસ્ટ માર્જિન્સ હોય એ બી સક્ષમ અને મજબૂત છે. એટલે મારા મતે જો તમે મને પૂછો તો જો બદલાવ તમારે કરવો હોય તો એલઆઈસી હાઉસિંગ અને કેનફિન હોમ્સ, આ બંને વધારે પડતી સક્ષમ અને મજબૂત કંપનીઓ છે આધાર હાઉસિંગ અથવા તો બજાજ હાઉસિંગની તુલના.